છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ જે છે એ ધીરે ધીરે વધી રહ્યું છે અને હાલતા ચાલતા કોઈ પણ વ્યક્તિને અચાનકથી હાર્ટ એટેક આવી જાય છે. જો કે આપણી સામાન્ય આદત છે જે છે આપણું રૂટીન જે છે તેને ચેન્જ કરીને આપણે હાર્ટ એટેકથી બચી શકીએ છીએ અને આ માટે જે સવાર છે એ ખૂબ જ જરૂરી છે. હવે સવારે ઉઠીને આપણે એવી 3 ભૂલો કરતા હોઈએ છીએ જે હાર્ટ એટેકને આરામથી નોતરી શકે છે. એટલા માટે તમે જ્યારે સવારે ઉઠો છો, બ્રશ કરો છો અને ચા પીને તમારા દિવસની શરૂઆત કરો છો એ સમયે તમારે 3 ભૂલ એવી છે જે કરવાથી તમારે બચવું જોઈએ, નહીં તો તમને પણ હાર્ટ એટેક આવી શકે છે. હવે કઈ છે આ ભૂલ એ જાણવા માટે આ જે વિડીયો છે એ આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે તમે લોકોને કહેતા સાંભળ્યું હશે કે સવારના 4 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધીનો જે સમય છે એ સમયમાં વધારે પડતા લોકોને હાર્ટ એટેક આવતો હોય છે. અને આ સિવાય ઘણા આરોગ્ય નિષ્ણાંતો પણ એવું કહે છે કે સવારનો સમય જે છે એ વધારે ક્રુશિયલ હોય છે, કારણ કે આ સમયમાં જે લોકો શારીરિક પ્રવૃત્તિઓ કરે છે અથવા તો જે ભૂલો કરે છે ને તેના કારણે આખા દિવસમાં તેમને હાર્ટ એટેક આવી શકે છે. એટલા માટે સવારના ઉઠીને તમારે 3 ભૂલો કરવાથી બચવું જોઈએ, જેમાંથી સૌથી પહેલી છે કે તમે આખી રાત સૂતા પછી જે બેડ પરથી અચાનક જ ઝટકો મારીને બેઠા થઈ જાવ છો. હવે જ્યારે પણ તમે આખી રાત સૂવો છો ત્યારે તમારું શરીર જે છે એ આરામની સ્થિતિમાં હોય છે, પરંતુ તમે સવારે ઉઠ્યા બાદ અચાનક જ ઝટકો મારીને બેઠા થાવ છો તેના કારણે તમારું બ્લડ પ્રેશર ઝડપથી વધે છે અને તમારા હૃદય પર દબાણ આવે છે અને આ સાથે ભાર પણ પડે છે અને આ કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. તો પ્રશ્ન એ છે કે તેનાથી બચવા માટે શું કરવું? તો જ્યારે પણ સવારે તમારી નીંદર ખુલે એ સમયે ખાસ ધ્યાન રાખો કે તમારે તુરંત જ ઝટકો મારીને નથી બેસવાનું. તમારે 5 મિનિટ સુધી જે બેડ છે તેના પર આંખો ખોલીને આરામથી પડ્યું રહેવાનું છે. એ પછી તમારે એક સાઈડ પડખું ફેરવવાનું છે, એ પછી તમારે બેસતું થવાનું છે અને એ પછી આરામથી 1-2 મિનિટ બેઠા પછી તમારે જે ધીરે ધીરે ઊભું થવાનું છે. આવી રીતે કરવાથી તમારું જે શરીર છે એ એક્ટિવ બનશે. આ સાથે જ હાર્ટ એટેકનો જે ખતરો છે એ પણ ઘણો ઘટી જશે. બીજી ભૂલ આપણે એ કરીએ છીએ કે સવારે ઉઠીને આપણે બેડ, ટી, કોફી અથવા તો ઠંડુ પાણી પીએ છીએ. હવે જ્યારે પણ આપણે આખી રાત સૂઈએ છીએ અને સવારે ઉઠીએ છીએ ત્યારે આપણું જે શરીર છે એ વધારે પડતું ડિહાઇડ્રેટ થઈ ગયું છે. એવામાં જો તમે સવારે ઉઠીને ભૂખ્યા પેટે સીધી ચા અથવા તો કોફી પી લો છો તો તેની સીધી અસર જે છે એ આપણા હૃદય પર પડે છે અને તેનું સંતુલન બગડી શકે છે અને આને કારણે તમને હાર્ટ એટેક પણ આવી શકે છે. આ સિવાય ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સવારમાં ફ્રીજનું ઠંડુ પાણી પી લેતા હોય છે, તો તમારે આ ભૂલ પણ ન કરવી જોઈએ. હવે તમારું શરીર ડિહાઇડ્રેટ થઈ ગયું હોય તેને હાઇડ્રેટ કરવા માટે તમે હુંફાળું પાણી પી શકો છો, નવશેકું પાણી પી શકો છો અથવા તો જે નોર્મલ ટેમ્પરેચર પર પાણી છે એ પી શકો છો. પરંતુ જો તમે સવારે ઉઠીને તુરંત જ ઠંડુ પાણી પીઓ છો તો તેની પણ અસર તમારા શરીર પર પડશે અને આને કારણે હૃદયમાં ઓક્સિજન પહોંચાડતી જે નસો છે એ પણ સંકુચિત થઈ જશે અને આ કારણે પણ તમને આગળ જતા હાર્ટ એટેક આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે સવારે ઉઠીને ક્યારેય પણ ઠંડુ પાણી ન પીવું જોઈએ અને ભૂખ્યા પેટે ક્યારેય પણ ચા અથવા તો કોફી ના પીવી જોઈએ. ત્રીજી ભૂલ એ કરીએ છીએ કે સવારનો નાસ્તો સ્કીપ કરી દેતા હોય છે. હવે સામાન્ય રીતે લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં અથવા તો ડાયટિંગના ચક્કરમાં સવારનો ઉઠીને જે નાસ્તો છે, જે મહત્વપૂર્ણ નાસ્તો છે તેને સ્કીપ કરી દેતા હોય છે. આ સિવાય ઘણા લોકો હળવો નાસ્તો કરતા હોય છે, જેમ કે તેઓ ચા અથવા તો બિસ્કિટ ખાઈ લેતા હોય છે. તો તમારે આવું પણ ના કરવું જોઈએ. સવારે ઉઠીને તમારે ફાઈબરયુક્ત નાસ્તો કરવો જોઈએ અથવા તો ફળો અથવા તો તેનું જ્યુસ પણ તમે પી શકો છો. હવે નાસ્તો સ્કીપ નહીં કરો તો જે હાર્ટ એટેકનો ખતરો છે એ પણ ઓછો થઈ જશે અને આ સિવાય તમારું જે પેટ છે એ પણ ભરાયેલું રહેશે. આ સિવાય છેલ્લી ભૂલ એ કરીએ છીએ કે આપણે સવારના ઉઠીને તુરંત જ ફોન ચેક કરીએ છીએ. હવે સામાન્ય રીતે જ્યારે પણ સવારે આપણે નેટ ચાલુ કરીએ છીએ અને ન્યૂઝ જોવા લાગીએ છીએ ત્યારે ઘણી વખત સ્ટ્રેસ વધારતી ન્યૂઝ આપણે જોઈ લેતા હોય છે અને આને કારણે આપણા શરીરમાં કોર્ટિસોલ જે સ્ટ્રેસ વધારતું હોર્મોન છે એ વધી જતું હોય છે અને આ જે હોર્મોન છે આપણા હૃદય પર ખરાબ અસર કરે છે. એટલા માટે ખાસ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે સવારે ઉઠીને 20 થી 30 મિનિટ સુધી તમારો જે મોબાઈલ છે તમારે ચેક ના કરવો જોઈએ અને જો પોસિબલ હોય તો 1 કલાક સુધી તમારે જે મોબાઈલના ડેટા છે તેને ઓફ રાખવા જોઈએ અને તમારા દિવસની શરૂઆત કર્યા પછી તમારે તમારા મોબાઈલના ડેટા ઓન કરવા જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.